3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે અને મા સિકોતરમાં રામાપીર અને બ્રહ્મણી માની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યાં જવાનું પ્રવેશ દ્વાર છે અને આ બાજુ तो हेलो मित्रों, वेलकम माय यूट्यूब चैनल। આપણે જવાના છે સરસ મજાનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે। 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે અને મા સિકોતરમાં રામાપીર અને બ્રહ્મણી માની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યાં જવાનું છે। વડલી કરીને ગામ છે અને પાટણથી લગભગ અંદાજિત 10 કિલોમીટરના અંતરમાં આવેલું છે। તમે જોઈ શકો છો, આ એનું બેનર લાગેલું છે અને જે રસ્તો છે તમને રસ્તો બતાવવાની કમ્પ્લીટ કોશિશ કરું તો સરસ મજાનો રસ્તો છે અને આપણે અહીંથી જ જવાનું છે। तो તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંથી મેઇન પ્રવેશ દ્વાર છે અને આ બાજુ રસ્તો છે। અહીંયા તમે જોશો તો અહીંયા સીધો જ હનુમાનપુરા જાય છે। અહીંયા જે રસ્તો જાય છે એ રામાપીરનું જે ધામ કહેવાય ત્યાં જાય છે। તો આપણે અહીંયા જવાનું છે। આ રસ્તો છે અને અહીં મોટા મોટા મહંતો સંતો અને પધારવાના છે। તો મિત્રો ચલો આપણે ત્યાં જઈને સરસ મજાનો નજારો બતાવું, તે મારી સાથે બનાવી રહેજો। અહીંયા તમે જુઓ, પેલા ગાડીવાળા સરસ મજાના આ બાજુ જોઈ રહ્યા છે। તો આપણે મળીએ ત્યાં જઈને અને આખો નજારો જોરદાર જે બનવાનો છે એ બતાવવાની કોશિશ પૂરેપૂરી કરું। તો સરસ મજાનો પ્રોગ્રામ છે અને પ્રોગ્રામ જોવાની મજા લઈએ। ચલો तो हेलो मित्रों, આપણે આવી ગયા છે માના મંદિરના અંદર, એટલે કે માના ચરણમાં સાનિધ્યમાં અને સરસ મજાનો જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તે પણ તમને સરસ મજાનો નજારો બતાવું। તો અહીં તમે પાછળ જોશો તો લાઇટિંગ જોરદાર થઈ રહી છે। હવનકુંડીની અંદર સરસ મજાનો આખો દિવસ મંત્રોચ્ચારના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને અહીંયા તમે જોશો તો મંદિરના સરસ મજાનું લાઇટિંગ પણ આપ નિહાળી રહ્યા છો અને અહીંથી પ્રવેશ દ્વાર છે સરસ મજાનું। પાછળ તમે જોશો તો સરસ મજાનો ચબૂતરો જે પક્ષી ઘર પણ બનાવવામાં આવેલું છે અને સંપૂર્ણ નજારો જોરદાર અને જોવાલાયક છે। તમને છેક સુધી અંદર લઈ જાઉં તો બતાવવાની કોશિશ કરું। ઉદ્ઘાટન થઈ રહ્યું છે જોરદાર રીતે અને રાધનપુરથી મહેસાણા હાઈવે પર આપ નિહાળી રહ્યા છો। લગભગ સરસ મજાનો નજારો છે અને ભોજનશાળાની અંદર પણ જે દાતા ભોજન ચાલુ થઈ ગયું છે। મંદિર સરસ મજાના ઝુમ્મરો, પક્ષીઓનો કલવર સાથે આપ જોઈ શકો છો। અહીંયા સંપૂર્ણ માહિતી, વ્યસનથી દૂર રહો અને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં કરો, બૂટ ચપ્પલ બહાર ઉતારો। સરસ મજાના જે સૂત્રો લખેલા છે અહીંયા તમે જોશો તો ભુવાજીનું નિવાસસ્થાન છે। અહીંયા ભુવાજી પોતે અહીંયા બિરાજમાન રહે છે અને સતત માના ભક્ત એવા એમના ચરણોમાં સતત હાજરા હજુરમાં ખર્ચા પૂરી રહ્યા છે। અને આ તમને અહીંની ખાસ વિશેષતા બતાવું તો ભુવાજી અને એમનો સંપૂર્ણ પરિવાર એટલો ભક્તિમય છે કે વધારે પડતું પોતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે। અહીંયા તમે જોશો તો સરસ મજાનું પક્ષી ઘર છે, પક્ષીઓ પણ દેખાઈ રહ્યા છે અને અહીંયા તમે આગળ જોશો તો સરસ મજાનો રામાપીરનો ઘોડો અને એની આગળ સરસ મજાનો ધૂણો છે, એ તમને બતાવવાની કોશિશ કરું। તો સરસ મજાનો આ નજારો છે અને નજારો જોવા માટે છેક સુધી બનાવી રહેજો। તમને અંદરનો જે આખો નજારો છે બતાવવાની કોશિશ કરું, પછી આપણે પાછા મંદિરની અંદર આવીએ। સરસ મજાનો સંધ્યા સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો જમણવાર પણ સરસ મજાનો ચાલી રહ્યો છે અને અહીંયા તમે જોશો તો સ્પેશિયલ જે છાશની ટાંકી પણ એની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અહીં તમે જોઈ શકો છો, અહીં બપોરે એના માટે છાશ અને સાંજ માટે પણ છાશની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અહીંયા સંપૂર્ણ આ પાર્કિંગ વિભાગ છે। અહીંયા દાન માટેની વ્યવસ્થા કરેલી છે અને એના કમિટીના મેમ્બરો પણ બેસેલા છે। અહીં આપણે જઈશું હવે। ભોજન પ્રસાદની વ્યવસ્થા જોરદાર આપ નિહાળી શકો છો। આખો નજારો તમને બતાવવાની કોશિશ કરું નજીક જઈને। ડીશોની વ્યવસ્થા જોરદાર રીતે કરેલી છે।
આ છે પ્લાસ્ટિકની ડીશો અને અહીંયા તમે જોશો તો ટોટલી ડીશો સ્ટીલની છે, સંપૂર્ણ ડીશો સ્ટીલની છે. અહીંયા તમે જોશો તો સામેના વિભાગમાં પણ એ રીતે જ છે જો, અને બહાર કાઉન્ટર ઉપર પણ ડીશો છે. તો આ રીતે સંપૂર્ણ હવનકુંડી છે અને મહેમાનો સંપૂર્ણ આવી ચૂક્યા છે. અને અહીંયાની પાછળ તમે જોશો આ ડૂમની અંદર તો અહીંયા આજે ડાયરો થવાનો છે. મજૂરી નહીં કરવાની. તો જો કે દિલથી બધાને સલામ કરું છું. મને 18 વર્ષનો બાબુ ખૂબ ખૂબ પ્રેમ મળ્યો છે. બધાને દિલથી સલામ કરું છું. 18 બાકી અહીંયા આજે મારી આટલું છે ત્યારે જોવો ખોટ પડે બાકી દુનિયાને છેડે બહુ મારે મને આમ હાથ અથડીમાં રાખે. ખરેખર આપણે સારા કામ ગયા જ નહોતા. અત્યારે આ દુનિયાના છેડે અમે જઈએ ને અમે એક હોટલે ચા પીવો ભરે ને તો અમારા કોઈ ચાના પૈસા છે નહીં. આપણે એમ થાય મારો નાશ જેથી જાય ને તેથી ભૂખ ભાગે, દુનિયાથી કાંઈ થાય નથી. એટલે તમારા બધાની લાગણી ભાવ પ્રેમ તમને જે મોજ આવે એવો આનંદ કરાવીશું. પણ આ હફડ દફડ બંધ કરી દો ને કે જવા વાળા વ્યા જાવ, બેહવા વાળા બેહી જાવ તો મજા આવે. અને અહીંયા જે કયા પૈસા બાપુજી આવશે એ બધા અહીંયા રાખવાના છે. કોઈને મોજ આવે ને ભરો તો વરજો બાકી જાજા આવે તમને કઈ ફાયદો. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી વાત કરી છે અને રામદેવજી બાપાની વાત કરીશ, માતાજીની વાત કરીશ. તમને જેવો આનંદ આવશે એ મોજ કરાવી. સમય અનુકૂળતા પ્રમાણે તમારી એક ભાવને લાગણી લઈને ભાઈ હું 16 તારીખથી હું ચાલુ છું ને, હું એકથી ઘરે નથી રહ્યો. ગમે એટલી તારીખ હોય આપણને કઈ ખબર નથી. 16 તારીખનો હળમ છું. તમને જે લાગે તો સ્ટેજની સાક્ષી બુવાજીની સાક્ષી બોલું છું. સાચું માનો તો ભલે, ખોટું માનો તો સાજીના મારી સાથે કરો. પૂછો તો તમે 3 રાત મારા સાથે આવો છો કોથળા જેવા ન થઈ જાવ. તમે ભગવાને ભલે વિયોન પૈસા ભલે આમાં ન આવે પણ સદા એક લાગણી અને ચાહના માણસનો પ્રેમને વાંચા હોતું જગત જોગી બની જાત હલકે ને હેમાળે જાત પછી ભગવા પેરી ગોદરા પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું. મને ઘણાય કે અમારા જણાય બધા ઘણાય કે ઈ કે તમે રોજ જાઓ છો મરી જઈશું. મેં કીધું તમે જીવવાના છો, તમે મરવાના નથી. અને 5 નામ લઈને મરી શું ખોટું? તમને દુનિયામાં કોઈ કામ તો પાડો છે નથી ઓળખતું, તમે એમ નામ મરી જવાના. મારા ગાડીઓ કાંઈ છે ભગવાન વાય બધા છોકરા બાંધવાના છે. વજન કર્યું હોય એ ભેળું આવે બાકી હે ભગવાન કાંઈ છે જ નહીં. વ્યવસ્થા જ નથી રાખી, લઈ જવાની વ્યવસ્થા જ નથી. તો મરે ત્રણની મૂકતા જ નથી. એટલે પણ હારી લઈ નથી જવાનું કોકને ખાવા દે તો ખાતા વ્યવસ્થાઓ તો આપણા કઈ વધવાય ન હોય. ઈશ્વર બહુ દયાળુ છે. એટલે મહાપુરુષે ઘણી બધી વાણીમાં શાન કરી છે. હું તમને મોજ કરાવી. એટલે મેરુનો વાણીમાં કહે છે સદગુરુ વગરના આ દુનિયામાં માણસ થઈ અને આ દુનિયામાં જો આવવું હોય તો એની માટે બાપુ જરૂર સદગુરુની પડે. સદગુરુ સિવાય તમને ઓળખાણ ન થઈ શકે. હોય તો પહેલા ભગવાન મા બાપ છે. મા બાપ છે ને એ આપણા ગુરુ છે. પણ એના જો બાપુ વિધિના ચકડા ફેરવી નો નાખે. ત્યાં માલિક અરે બાજુ ને તોય નહોતો મોળો પીયો. બૈરાએ કીધું તોય ન મોળો પીયો. દીકરાએ કીધું તોય ન મોળો પીયો.
પણ દીકરીના શબ્દો જ્યાં સાંભળ્યા ને કે મારા બાપ જો મને ધણી ન મળે ને તો હારું, મારા બાપ તો નકરા ભૂલકના છે, આટલી વાત સાંભળીને બાપ ખુશી ગયો, પોતાના રૂમમાં વયો ગયો, પાણી આપ્યું પણ 2 ઘૂંટડા પીને પાણી ના પીધું, વિચાર કરવા મનાણો કે કોના હાટું મથું છું, આ રાત ને જો હું આ રડું છું કોના માટે, જો બૈરાને કિંમત નથી, દીકરાને નથી, દીકરીને નથી, તો હું આ ગધાડા ઘોડે કોના હાટું કરું છું? ઘોમરે સીધો હો ભાઈ, જમવાનું આપ્યું પણ બાપુ જૈની નો આપ્યો, થોડુંક જમી અને પોતાના પલંગમાં આડો પડ્યો, અડધી રાત થઈ બાપુ નીંદર નો આવ્યો, પડખા ફેરવા, અને એને મનોમન નક્કી કરી લીધું હવે આ ઘરને મારી જરૂર નથી. બાપુ વિચાર કરજો, આ એક જીવનમાં ઉતારવા જેવી વાત છે, કોઈને બાપુ જીવાડી નથી દેતો, કોઈને મારતું નથી, પણ સમજીને આમજો, મારો કહેવાનો મીનિંગ એ છે, એક જ શબ્દમાં વિખાઈ જાય અને એક જ શબ્દમાં બાપુ મારો ભેગો થઈ જાય. હું તો એમ કહું, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આગાર્યો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં દીકરીઓને મારે ખાસ કહેવું કે તમે ધારો છો ને એટલી બધી દુનિયા હારી નથી, માપે હાલજો, ફેશનનું બાપુ માપ રાખજો, કારણ કે આ તો હું બોલું છું, બાકી તો મોબાઈલના માધ્યમથી બધાને ખબર છે કેવા પ્રસંગો બને, પણ એક પગલું બાપુ જેથી ખોટું ભરશો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જીવીએ નહીં કે મરીએ નહીં. તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિ છો, હું તો આજે કહું તમે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે તમારામાં, પણ હવે તમે પોતે જો દી ઉઠાડો તો તમને કોણ બચાવે? અમને કોણ બચાવે? માં તો માં છે બાપુ, મોટે આ માંથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં, કવિઓને લખવું પડે. એટલે મારે પ્રસંગ માનો કેવો છે, પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે. માં કેવી હોય? માં એકાક્ષરી મંત્ર છે, માં બોલો ને એટલે મોઢું પોળું થઈ જાય, ભરાઈ જાય, અને બાપ બોલો ને મોઢું બંધ થઈ જાય. માના બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં 10 સભ્યો હોય, તમે રાતના 2 વાગે આવો ને બધા ખાઈ હોઈ ગયા હોય, એક જ સભ્ય એવું હોય કે હજી અમારે દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય, ખાધું હોય છે કે નહીં ખાધું હોય, એક જનેતા એક જ ભૂખી બેઠી હોય, ઈ માં. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે, મારી માં જેની તોડે દુનિયામાં કોઈ ન આવી શકે. સરસ મજાના દર્શન કરી અને ખુદ પીપળી ધામથી મહારાજ પૂજારી બાપુ પધાર્યા છે અને બુવાજી સાથે લઈ અને હવે એમને જવાનું થવાથી અમે લઈને જઈ રહ્યા છીએ ગાડી સુધી. તો હેલો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ, સંપૂર્ણ આખા દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરી અને ઘરે આવી ચૂક્યા છીએ. લગભગ વાગ્યા છે 3:30. તો સૌને ગુડ મોર્નિંગ અને હવે અમારે સૂઈ જવાનું છે. તો અમારા માટે ગુડ નાઇટ. કાલે મળીએ નવા વ્લોગમાં.